હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે હું અને આ જમકુડી આવ્યા છે ખેતરે ચારો કાપવા માટે, ગાય ભેંસ માટે. તો મિત્રો, ઘણા બધા લોકો એમ કહે કે તમે લોકો છે ને ખાલી રીલ્સ બનાવવા માટે જ ચારો કાપો એમ, પણ એવું નથી. અમે લોકો છે ને કોઈ દિવસે અઠવાડિયામાં 3-1 વાર આવી રીતે ચારો કાપવા માટે આવતા. ઘણું બધું ચારો કાપ્યો છે આજે તો અમે લોકોએ. હવે આ કોણ છે ગુંડી? બતાવ, ખોલ ને મોઢું. પરસ્યા વાળો થઈ જવાયું છે આખું. જો નાક પર જો આ પરસેવો. હવે કેટલું ચાર કાપ્યું છે ને એ બી બતાવું. આજે વાહ ભૂત ચાર બતાવું હે ને તમને કેટલું કાપ્યું છે તે. આ તો જમકુડીએ કાપ્યો છે, મેં કાપ્યો છે તે બતાવું. મારું પેલી બાજુ છે ડિપાર્ટમેન્ટ, અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે અમારું. આ જોવા, આ દગલા તમને નાના દેખાતા હશે પણ બહુ બધું છે ચારો. આ આખું કાપી કાઢ્યું. જો ત્યાં બી છે, તે બાજુ બી છે. ને આ જમકુડીનું ડિપાર્ટમેન્ટ જો ત્યાં બીને હસ્તી છે પાછી. ચાલ કાપ કાપ ભાઈ, ફટાફટ કાપો. આ છે ને આ બોઇલર મરઘી છે ને, આ બોઇલર મરઘી એટલે થોડું ધીરું કાપે. એ લોકો કેવું મારું વધારે છે, કેટલું છે જોની? ઓછું છે ભાઈ. બહુ થાકી જોયેલું છે. હા તો ચાલુ રાખ, હવે અઠવાડિયાનું ભેગું કરવાનું છે. મજા આવે ચાર કાપવાની. ભૂત જોઈ થઈ ગયેલી છે. કા ગઈ તારી લિપસ્ટિક? હાથ બી ધ્રુજતા છે મારા તો ચાર કાપી કાપીને. બહુ થાકી જોયેલું છે. એક તો કાલા પગ દુખતા છે કે. કાલે અમે લોકો મસ્ત એક રીલ શૂટ કરવા માટે ગયેલા, તો ઇન્સ્ટાગ્રામ પર જોજો, મજા આવે બધાને. કાલે ફૂલ મસ્તી કરી છે ને બ્લોગ બી આવે, બ્લોગ બી જોજો હે ને. હુઈ 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 મસ્ત પવન આવતો છે અહીંયા. કાં પવન આવતો છે, કેટલી ગરમી લાગતી છે. એ મારા બાળ મમ્મીની બસંતી. આમાં પર હવે ચારો કેટલો ભરીને લઈ જાવ ને તે તમને બતાવું. જૂની છે પણ કેટલી કામની છે કે. અહીંયા એક ખેતરમાં આપણે ચારો કર્યો છે ગાય ભેંસ માટે, ગાય માટે. અને આ બાજુ ભીંડા છે, ભીંડા. તો મમ્મી અને બા ભીંડા તોડે છે આજે. બતાવું, આ મમ્મી છે, આ ભીંડા તોડે. અને બા અમને આ ચારો ઉચાકવા માટે આવ્યા છે. ચારાનો ભારો બાંધતા નહીં આવડે અમને લોકોને, એટલે ચાલો આટલો ચારો પહેલા ઘરે મૂકી આવું, પછી પાછો બીજો ચારો લેવા માટે આવું. જમકુડી, તો અહીંયા બીજો ચારો કાપી કર, બરાબર? હા. ચાલો આવો. પેલા તો ગયા તે જ ગયા, પાછા આવ્યા જ નહીં. ચાલતું જ ઘરે જવું પડવાનું છે મારે. હજુ તો બહુ ચારો બાકી છે, જો બતાવું તમને. ગોલું બી આવેલા છે ચારો લેવા માટે. કા રહી ગયેલા? કેટલી રાહ જોવડાવી? અરે ભાઈ, વાર તો લાગે કે નહીં? પાણી પીધું ઘરે, થોડોક આરામ કર્યો. આરામ કર્યો. હા તો ગોલુ અને એની બેન છે નાની. શું નામ તારું? યેરુસા. એ લોકો પણ ચાર કાપવા માટે આવ્યા હતા. એ લોકોનું કપાઈ ગયું. ગોલુ, તે બી કાપ્યું કે ને? નહીં કાપ્યું? અરે યાર, ગોલુ તે કાપ્યું તો ખાલી ઉચકીને લઈ આવ્યો. તો ગોલુ છે ને હવે હોસ્ટેલમાં જતો રહેવાનો છે. કઈ તારીખે? 21 તારીખથી હોસ્ટેલમાં જતો રહેવાનો છે. એટલે પછી પછી એરે સખી રહી ગઈ.
એ રૂસા એકલી જ રહે ઘરે, પછી અમને બી સૂનું સૂનું લાગે ગોલું વગર. ગોલું આમ બોલ, તારું આખું બાલ મંદિર માં બોલે છે. મારું નામ યરુષા કુમારી વિકેશભાઈ ચૌધરી, ગામ રૂપડા, તાલુકો વિયારા, જિલ્લો તાપી, રાજ્ય ગુજરાત, દેશ ભારત, રાજધાની દિલ્હી, પાટણ ગાંધીનગર ગઢા आहे. ભારત માતા કી બોલ. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી ભારત માતા કી. ખેતરે ફણસ ના પેલું શું કહેવાય આને? ગેપુ. ફણસ ખાતા છે અમે ખેતરમાં. શું ખાતી છે? શું કહેવાય આને? ફણસ. ફેવરિટ કોનું? મારું. તો ફ્રેન્ડ્સ, આપણું આજનું કામ પૂરું થયું છે, અમારું ચાર કાપવાનું. હવે ગાડી પર મૂકી દીધું છે બધો ચાર, અને હવે ચારો બસ ચારો. હવે ઘરે જ ચાર જ કહેવાય ભાઈ આને, ચારો. ચાર જ કહેવાય ને, તમે ચાર બોલતા ચાર. હા તો ચાર જ ને. ચાર તો બસ ચાલ, બસ હવે બંધ કર. નહીં તારું આ બૈરા લોકોને છે ને બધામાં જ કંઈ ને કંઈ છે ને ખામી હોતી જાય આ લોકો. બસ આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. મળીશું પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી રાહ જોજો અમારી, કે નવો બ્લોગ લઈને આવીએ. અને કોમેન્ટમાં કહેજો કે નવો બ્લોગ નાખો એમ, એટલે નવો બ્લોગ અમે લોકો નાખશું. બરાબર ને? હા. જમકુડી બાય બાય કરી દે. બાય બાય. બાય બાય. ચાલ આવો, જલ્દી આવો.